તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો હઝરત આજે નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 9 ઓગસ્ટ 2026 અને વાર થયો છે રવિવાર. ત્યારે આજથી ગુજરાત રાજ્યમાં શરૂઆત થશે વરસાદના નવા રાઉન્ડની. જી હા દર્શક મિત્રો, છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં વરાપ નીકળેલી હતી. છેલ્લી 2 તારીખથી ગુજરાતમાં વરાપ નીકળેલી હતી. ત્યારે આજથી વરસાદનો પાકા પાયે નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર શરૂ થઈ રહ્યો છે. અને આ 9 તારીખે શરૂ થનાર રાઉન્ડ 11-12 તારીખે તો ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. અને આ રીતે મિત્રો 13 થી 14 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાના એંધાણ છે. ત્યારે આ રાઉન્ડ વિશે મહત્વપૂર્ણ જેટલી પણ અપડેટો આવી રહી છે હું તમને આજના વિડીયોની અંદર વાત કરીશ. હાલ સિસ્ટમનું લાઈવ લોકેશન ક્યાં છે, સિસ્ટમ ભારતથી કેટલી દૂર છે, તો બીજા નંબરે મિત્રો અંબાલાલ પટેલે આપી દીધી છે ગુજરાત રાજ્યને લઈને આવનારા સમયની અંદર નવી આગાહી. તો આ બધી જ માહિતી જાણવાના છે. ગુજરાત રાજ્યની અંદર ખાસ બંગાળીય ખાડીના ભાગો તરફથી તટીય ક્ષેત્રોમાંથી ધીમે ધીમે સિસ્ટમ હવે લો પ્રેશરમાં ફેરવાઈ રહી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં બનેલી આ સિસ્ટમ હવે ખૂબ જ વધારે ગતિથી જે છે તે મિત્રો આગળ વધી રહી છે. આ જે સાયક્લોનિક સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત રાજ્યને જે છે તે ધમરોળવાનું કામ કરશે. અને હવે બંગાળની ખાડીથી નીકળી પડેલી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. એની વચ્ચે ગુજરાતમાં આજનો દિવસ કેવો રહેશે એના ઉપર સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર. એટલે કે આજે તારીખ મિત્રો થઈ છે 9 અને વાર થયો છે રવિવાર. ત્યારે આજે રવિવાર રજાનો દિવસ છે અને રજાના દિવસ રવિવારથી જ ગુજરાત રાજ્યમાં શરૂ થઈ રહી છે વરસાદની નવી સિસ્ટમ. તો આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, ચાલો એક લિસ્ટ બનાવી લઈએ. ફરજિયાત ફટાફટ લિસ્ટ બનાવીએ પહેલા તમે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો એક વિનંતી કરવા માંગીશ કે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખેલી હશે તો દરરોજની કામની જરૂરી અપડેટ છે તો મિત્રો તમને અહીંયા આ ચેનલના માધ્યમથી હવામાનને લગતી મળતી રહેશે. તો ફટાફટ મિત્રો લિસ્ટ બનાવીએ. એમાં સૌથી પહેલા નંબર પર આપણે વાત કરવાની છે વરસાદની સિસ્ટમને લઈને. અંબાલાલ પટેલે નવા રાઉન્ડને લઈને આપી દીધી છે નવી આગાહી, તો એના વિશે વાત કરીશું. બીજા નંબરે અંબાલાલ પટેલે વાવાઝોડાને કેટલીક માહિતી આપી છે તો એ સમજીશું. ત્રીજા નંબરે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ, હાલમાં અત્યારે વરસાદની સિસ્ટમ કેવી જોવા મળી રહી છે તો આપણે ટૂંકમાં સિસ્ટમ સમજીશું. ગુજરાત રાજ્ય પર કઈ કઈ સિસ્ટમો છે અને આવનારા સમયમાં કઈ સિસ્ટમો આવવાની છે એ સમજીશું. અને ચોથા નંબરે ખૂબ જ મહત્વની અને કામની વાત, વરસાદ કયા કયા જિલ્લામાં પડશે આજે, કયા કયા ગામમાં પડશે આજે, એટલે જિલ્લા અને ગામના નામ સાથે જણાવવામાં આવશે આજની તારીખમાં. એટલે રવિવાર 9 તારીખ વહેલી સવારથી લઈને બપોર પછી મોડી રાતના 12 વાગ્યા સુધી ક્યાં પડશે કેટલો વરસાદ, બધી માહિતી જાણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા ટાઈમ બગાડ્યા વગર જોઈએ કે શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ વરસાદના નવા રાઉન્ડને લઈને. જે હા મિત્રો જોઈ લો, અંબાલાલ પટેલની જે આગાહી છે ખાસ સૌથી મોટી આગાહી તો ઓગસ્ટ મહિનાને લઈને અંબાલાલે કહ્યું છે કે અત્યાર સુધી તો ઓગસ્ટ મહિનો જે છે મિત્રો આપણે જોયું કે સૂકો રહ્યો છે. 2 થી લઈને 8 તારીખ દરમિયાન ગુજરાતમાં એવા કઈ ખાસ મેજર વરસાદ પડ્યા નથી. પરંતુ હવે આગામી સમયમાં ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભરપૂર વરસાદની શક્યતા છે. 9 થી 10 તારીખથી જ મિત્રો અત્યારે વરસાદનું પ્રમાણ વધવાનું છે. એટલે કે આજથી જ 9 તારીખથી લઈને આવતીકાલે એટલે 10 તારીખથી જ વરસાદ હવે ધીમે ધીમે ગુજરાત રાજ્ય પર વધવા લાગશે. 15 તારીખ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડી જાય તેવી આગાહી છે. અને ત્યાર પછી વરસાદ ઊભો નહીં રહે. 18 થી 19 તારીખે ફરી વરસાદી સિસ્ટમ અને 23 ઓગસ્ટ બાદ પણ વરસાદની શક્યતા યથાવત રહેશે. અને આવનારો જે મહિનો છે એટલે કે જે 9મો મહિનો છે સપ્ટેમ્બર મહિનો છે, સપ્ટેમ્બર મહિનાની અંદર પણ પ્રથમ અઠવાડિયું છે તેમાં વરસાદની આગાહી હોવાની અંબાલાલ પટેલે વાત કરી છે. એટલે ટૂંકમાં આ મહિનાની અંદર અત્યાર સુધી તો વરાપ નીકળેલી હતી પરંતુ આવનારો સમય ખૂબ સારો છે. આવનારા હવે જેટલા પણ દિવસો છે એની આજથી જ શરૂઆત થઈ ગઈ છે. એટલે આજથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આજે તો મિત્રો એવો કોઈ ખાસ વરસાદ નથી, ધીમી ધારે શરૂઆત થશે. જો કે વરસાદ ઘણા બધા જિલ્લામાં પડવાનો છે. કયા કયા જિલ્લામાં છે આગળ હું તમને જણાવીશ આજની તારીખમાં. પરંતુ આજે તો માત્ર હવે સિસ્ટમની શરૂઆત થશે. આવતીકાલથી લઈને 15 તારીખ સુધી જે છે ધીમે ધીમે વરસાદનું જોર વધવાનું છે તેવી આગાહી અંબાલાલે અહીંયા આપેલ છે. બીજા નંબર ઉપર સૌથી મહત્વની વાત કયા કયા જિલ્લામાં આપી દેવામાં આવ્યું છે વરસાદનું હાઇલાઇટ તો જોઈ લો. હવામાન વિભાગે આપી દીધી છે મોટી માહિતી. હવામાન વિભાગે આજે એલર્ટ છે કઈ તારીખ માટે આપ્યું છે જોઈ લો. 9 તારીખ અને રવિવાર આખો દિવસ કઈ કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ તેનું એલર્ટ આપી દીધું છે. ત્યારે જો મિત્રો એલર્ટની અંદર કયા કયા વિસ્તારોમાં હાઈ એલર્ટ છે તો અત્યારે હાલ મિત્રો વરસાદને લઈને યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટ મિત્રો અહીંયા હવામાન વિભાગે આપી દીધું છે. ગોધરા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને પંચમહાલ જિલ્લાની અંદર અહીંયા આપી દેવામાં આવ્યો છે યલો એલર્ટ, એટલે ભારેથી મધ્યમ વરસાદનો અહીંયા એલર્ટ. આ વિસ્તારોમાં ધીમે ધીમે ભારે વરસાદ પડશે અને પછી એ રીતે આખા ગુજરાતમાં ફેલાતા જશે. અને મિત્રો લાઈવ સિસ્ટમો પણ તમે અહીંયા જોઈ શકો. જોઈ લો ગુજરાત રાજ્ય અહીંયા આ
કેસરી કલરના સર્કલમાં આવેલું છે ને બાજુમાં પીળા કલરના જે ભાગો છે મિત્રો ઘાટા કાળા ડિબાંગ વાદળો છે કે જે અત્યારે ગુજરાતની આસપાસ બનેલા છે અને આ જ વાદળો હવે ધીમે ધીમે આ રીતે ગુજરાત તરફ ચડાઈ કરવાના છે અને આવનારું જે અઠવાડિયું છે એ કેવું રહેવાનું છે તેના માટે પણ મહત્વપૂર્ણ સિસ્ટમ છે. અત્યારે હાલમાં જુઓ તો ભારતમાં 2 સિસ્ટમ લાગુ છે. પહેલી મિત્રો LPS સિસ્ટમ 1 છે અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન બીજી સિસ્ટમ છે. આ બંને સિસ્ટમને કારણે 15 તારીખ સુધી આખા ભારતમાં વરસાદો ભૂક્કા બોલાવાના છે. ત્યારે ગુજરાતનો શું કરી રહ્યો છે નકશો જોઈએ તો જોઈ લો મિત્રો, આ ગુજરાતનો નકશો છે ને આવનારા 15 દિવસ માટેનો આ નકશો છે. 15 દિવસ નહીં, સોરી મિત્રો, 15 તારીખ સુધીનો આ નકશો છે. એટલે 15 તારીખ અને આવનારી છે 15 તારીખ છે ત્યાં સુધી, એટલે કે શનિવાર સુધી કયા કયા જિલ્લામાં પડી શકે કેટલો વરસાદ તેનો આ નકશો છે. એની અંદર ગુજરાતની અંદર વાત કરીએ, મુખ્યત્વે ગુજરાત જો આ પીળા કલરના ચોરસ બોક્સની અંદર આપણું ગુજરાત રહેલું છે. એની અંદર ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતનો જે પૂર્વીય પટ્ટો છે ત્યાં ભારે વરસાદ પડવાની આગાહી છે 15 તારીખ સુધી. એટલે અમદાવાદ હોય કે પછી એની જમણી બાજુના જે વિસ્તાર જેમ કે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, તેની સાથે સાથે નીચે આવ્યો તો પંચમહાલ, મહીસાગર, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, આ બધા જિલ્લાઓમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન છે. તો મધ્યનો જે પટ્ટો છે જે અમદાવાદ રહેલું છે તેની સાથે સાથે ખેડા રહેલું છે, આણંદ રહેલું છે, વડોદરા, તેની નીચે આવીએ તો મિત્રો જોઈ લો સુરત, નવસારી, વલસાડ, ઉત્તર ગુજરાતમાં પાટણ અને એની સાથે વાવથરાદ, બનાસકાંઠા, આ બધા જિલ્લાથી લઈને સૌરાષ્ટ્રનું બોટાદ, આ બધા જિલ્લાઓમાં મધ્યમ 3 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડવાનું અનુમાન છે. અને બાકીના જે વિસ્તાર છે જેમ કે આખું સૌરાષ્ટ્ર, આખું કચ્છ, ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. 1 થી 2 ઇંચ સુધીના ઝાપટા સ્વરૂપે છૂટા છવાયા મધ્યમ વરસાદ, હળવા વરસાદો પડી શકે. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે. અને હવે આપણે આજના વરસાદની માહિતી લઈએ. એટલે ગુજરાત રાજ્યમાં આજે કયા કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ, એના વિશે હવે ગામડાના એક જિલ્લાના નામ સાથે શરૂઆત કરીને સમજીએ. ત્યાર પછી વાવાઝોડા વિશે મલાલે શું કહ્યું છે એ પણ હું તમને આગળ સમજાવું. પરંતુ એને પહેલા વરસાદની અપડેટ લઈ લો તો 9 તારીખ આજની તારીખમાં મોડી રાતના 12 વાગ્યા સુધી ધીમે ધીમે વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત ઉપર થોડું વધારે જોર જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આખા પટ્ટામાં મધ્યમથી ભારે લેવલના વરસાદો પણ તમને પડતા જોવા મળી શકે. અને આટલું જ નહીં, મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. જોઈ લો ખાસ એક પછી એક બધા જિલ્લાના નામ જણાવું. ઉત્તર ગુજરાતમાં જોઈ લો તો મહેસાણાનો જે પટ્ટો છે આખો સિદ્ધપુર હોય, પાટણ હોય, ત્યાંથી લઈને મણિયારી, રાધનપુર, ઊંઝા, સિદ્ધપુરથી લઈને જમણી બાજુ આવીએ તો મોડાસા, મહેસાણા, ઈડર, તેની નીચે આવે તો પ્રાંતિજ, બાયડના વિસ્તારો, ઉપર જઈએ તો પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા વિસ્તારોમાં જે છે તે મધ્યમથી લઈને હળવા છૂટા છવાયા રેડા ઝાપટાઓ પડવાની આગાહી છે. અહીંયાથી હવે નીચે આવીએ દક્ષિણ ગુજરાત તરફ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઓલમોસ્ટ બધા જ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી રહેવાની છે. જેમાં ખાસ મધ્યમ લેવલના જે વરસાદ છે એ મિત્રો રહેશે ભરૂચ અને નર્મદા આસપાસ. જોઈ લો ભરૂચ અને નર્મદા જિલ્લાના તાલુકાઓમાં હળવા મધ્યમ વરસાદ. પરંતુ એની નીચે જોશો તો અસલી ખેલ મિત્રો જે છે તે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની અંદર જામેલું છે. આ 5 જિલ્લા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, આ 5 જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે લેવલના વરસાદો પડી શકે. એની સાથે મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ સારા એવા વરસાદોની આગાહી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદનો ભાગ હોય, પછી જમણી બાજુ આવો તો લુણાવાડા હોય, નીચે આવીએ તો મિત્રો જુઓ તો દાહોદ છે, નીચે ગોધરા છે, એની ઉપર જુઓ તો ખાસ કરીને જે નીચેનો બોર્ડરીય ભાગ છે જ્યાં વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, જંબુસર, વાઘોડિયા, આણંદ, આ બધા વિસ્તારોમાં પણ તમને મધ્યમ લેવલના વરસાદી શરૂઆતો આજે થતી જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં ભારેથી મધ્યમ લેવલના વરસાદની આગાહી છે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સારી એવી આગાહી છે. આજે ઝાપટા સ્વરૂપે વરસાદો શરૂ થશે, સક્રિય થશે. જેમાં મોરબી જિલ્લાથી લઈને નીચે મિત્રો જુઓ તો સૌરાષ્ટ્રની અંદર જોઈ લો, આખું ઝૂમ કરીને તમને દેખાડી દઉં તો આજે સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં સારા એવા ઝાપટાની આગાહી છે. તો જૂનાગઢથી માંડીને ગીર સોમનાથ જિલ્લો હોય, પછી આ 3 જિલ્લામાં મેઇન સારા એવા વરસાદી ઝાપટા જોવા મળશે. બાકીના જે જિલ્લા છે જેમ કે રાજકોટ, પોરબંદર, જામનગર, અહીંયા છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે. બાકી બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, અહીંયા સુરેન્દ્રનગર, અહીંયા કોઈ મોટા એવા વરસાદની ખાસ આજે આગાહી નથી. અને કચ્છમાં પણ જોઈએ તો દરિયાકાંઠે નલિયા લાગુના વિસ્તારો છે, માંડવી છે, ત્યાં ઝાપટા પડી શકે. બાકી અહીંયા પણ કોઈ મોટા ખાસ વરસાદની આગાહી નથી. તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી આવી રહી છે આજના હવામાન વરસાદને લઈને. હવે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને અને આવનારા મહિનાના વરસાદને લઈને પણ આગાહી આપી છે, એ સમજી લો છેલ્લે મિત્રો. તો જોઈ લો મિત્રો, અંબાલાલ પટેલે જે વાવાઝોડાને લઈને અને આવનારા મહિનાને લઈને આગાહી આપી છે એમાં સૌથી પહેલા તો વરસાદને લઈને આગાહી માત્ર ઓગસ્ટ મહિના પૂરતી જ નહીં, અંબાલાલે આવનારા મહિનાની એટલે કે 9મો મહિનો છે, આની પછી જે સપ્ટેમ્બર મહિનો છે
છે એને લઈને પણ કહી દીધું છે કે સપ્ટેમ્બર મહિનામાં 2 થી 9 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે. આટલું જ નહીં, અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનો છે તેમાં વાવાઝોડાની શક્યતા જે છે તે મિત્રો વ્યક્ત કરી છે અંબાલાલે. અને આ જે વાવાઝોડાની શક્યતા છે એ નવેમ્બર મહિનો અને ઓક્ટોબર મહિનો એટલે કે દિવાળી અને એની પહેલાનો જે નવરાત્રી વાળો મહિનો છે આ મહિનાઓની અંદર વાવાઝોડા સક્રિય થઈ શકે તેવી પણ આગાહી અંબાલાલે કહી છે. જોકે વાવાઝોડાની અસર ક્યાં થશે, ચોક્કસ સ્થળ કયું હશે, તીવ્રતા કેવી હશે એ અત્યારથી ના જણાવી શકાય. જ્યારે એ પ્રકારની પરિસ્થિતિ કોઈ બનશે, હવામાનની સ્થિતિ જ્યારે જેવી બનશે ત્યારે એના ઉપર સ્પષ્ટ વધુ માહિતી આપણને મળશે, ત્યારે એ રીતે આપણે વાત કરીશું. બાકી હાલની સ્થિતિમાં આજનો દિવસ કેવો જશે તો જોઈ લો. સિસ્ટમ કોઈ પણ ગુજરાત રાજ્ય ઉપર આજે નથી અને જે સિસ્ટમ આવવાની છે ધીમે ધીમે આગળ વધી રહી છે ચોક્કસ, પરંતુ અસલી જે આ રાઉન્ડ છે મિત્રો 9 થી 15 તારીખે અને અસલી શરૂઆત 10 તારીખથી થશે. 10, 11, 12 આ દિવસો ખૂબ જ વધારે સારા વરસાદ રહેશે. આજે માત્ર ઝાપટાની આગાહી છે, કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી. તો વિડીયો હવે અહીંયા પૂર્ણ કરીએ તેને પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી છે એ બધી જ માહિતી ડેટાઓ, આંકડાઓ અને ઓનલાઈન અહેવાલોને આધારે હોય છે, જેની કોઈ જવાબદારી અમે લેતા નથી. આગાહી છે મિત્રો એ સાચી પણ પડી શકે અથવા એ નિષ્ફળ પણ જઈ શકે. એ માનવી કે નહીં ટોટલી તમારા ઉપર છે. મેં કોઈ પણ પ્રકારે ફોર્સ કે દબાણ કરતા નથી. તો આજ માટે મિત્રો આટલું જ. ફરી એકવાર મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો જે છે તે આજ માટે હવે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.